ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ઉનાળામાં તમને શેરડીનો રસ પસંદ હોય તો ઘરે જ તમે શેરડી વિના શેરડીનો રસ બનાવી શકશો. શેરડીનો રસ ઘરે બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગોળ લઈ લઈશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ લીધેલો છે. ગોળને આપણે આ રીતે એકદમ પતલો કટ કરી લેવાનો છે. ત્યારબાદ સંચળ પાવડર લઈ લઈએ. તો અહીંયા આપણે મીઠાનો ઉપયોગ નથી કરવાનો. મીઠાની જગ્યા પર સંચળ પાવડરનો ઉપયોગ કરીશું તો જ એકદમ સરસ બહાર જે શેરડીનો રસ મળે છે એવો જ બનશે. અને અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈએ અને સાથે મેં અહીંયા ઠંડુ પાણી લીધું છે. લગભગ 1.5 કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ. સાથે તમે અહીંયા જો ફુદીનો એડ કરવા માંગતા હોય તો ફુદીનો પણ એડ કરી શકો છો. ફુદીનો એડ કરવાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે ક્રશ કરી લઈએ. તો આપણો ગોળ છે એ પીગળે ત્યાં સુધી ક્રશ કરવાનું છે. વધારે પડતું ક્રશ કરવાની જરૂર નથી. માત્ર આપણે ગોળને છે એ મેલ્ટ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 5 જ મિનિટની અંદર છે આપણો શેરડીનો રસ ઘરે જ તૈયાર થઈ જશે. તમારે બહાર જવાની પણ બિલકુલ જરૂર નથી. તો અહીંયા આપણો રસ બનીને તૈયાર થઈ ગયો છે. એક ગ્લાસમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને સાથે મેં અહીંયા થોડા બરફના ટુકડા પણ એડ કરી દીધા છે. તમે ક્રશ કરતી વખતે પણ બરફના ટુકડા એડ કરી શકો છો.